દ્વારકા ખાતે આપણે સૌ જાણીએ છીએ મુજબ દ્વારકાના લોકપ્રિય ધારાસભ્ય જેમને આપણે સૌ અનેક ભક્તિમય કાર્યો માટે, અનેક સદકાર્યો માટે અને દાનવીર તરીકે જેમની એક અલગ જ ઓળખ છે. અને દ્વારકા ખાતે અનેક આવા ભક્તિમય આયોજનના જેમના દ્વારા આપણે સૌને અવારનવાર લાવો આપવામાં આવે છે. એવા શ્રી પબુભા બાપુ દ્વારા એક ભક્તિનો એક મહાયજ્ઞ કહી શકાય એ પ્રકારે અત્યારે નવરાત્રિ દરમિયાન દેવી ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે. આ દેવી ભાગવત કથા મહામંડલેશ્વર શ્રી કંકેશ્વરી દેવીજીના મુખે અહીંયા વંચાઈ છે. એ સિવાય એક ચંડી મહાયજ્ઞનું પણ આયોજન છે, જેમાં 58 કરોડ જાપ માતાજીના કરવામાં આવશે. અને આ યજ્ઞમાં 1008 શિવલિંગનો એક મહારુદ્ર અભિષેકનું પણ એને સાથે સાથે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને આ મહારુદ્ર આયોજનમાં અભિષેકના આયોજનમાં અહીંયા આપણા જ પરિવારો અહીંયા મોટી સંખ્યામાં બધા ભાગરૂપ રહેશે. એટલે આમ જોવા જાઓ અને તમે આ સ્થળ જ્યારે આખા અહીંયા જ્યાં પંડાલ છે, જે આખું આ સ્થળ છે, એ આપણે અહીંયા વ્યક્તિગત રીતે જ્યારે ઉપસ્થિત હોય તો એક અલગ જ ઉર્જાની અનુભૂતિ આપણે સૌને થાય છે. એ પ્રકારે આખો આ ભક્તિમય જે સમન્વય છે અને સાક્ષાત આપણે કોઈ કુંભમાં આવ્યા હોય અથવા કોઈ એવા મોટા ભક્તિમય સમાગમમાં અહીં ઉપસ્થિત હોય એ પ્રકારનું આખું વાતાવરણ છે. અત્યારે 25 થી 30 હજાર લોકો અહીંયા જામનગર સંસદીય ક્ષેત્ર ગુજરાત રાજ્યમાંથી અને દેશના અલગ અલગ ભાગોમાંથી, એ પછી યુપી હોય, બિહાર હોય, નેપાલ હોય, ત્યાંથી અહીં આવી અને રહે છે. અને પૂજ્ય નેપાલી બાબા ના અધ્યક્ષસ્થાને આ આખું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેઓ પણ એક પરમ તપસ્વી સંત જેમને આપણે આમ આત્માનંદ દાસ બાપુ તરીકે ઓળખીએ છીએ, ઉર્ફે નેપાલી બાબા, એમના જે ભક્તજનો છે એ પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. એટલે એક ખૂબ જ ઉર્જામય વાતાવરણમાં મને એવું લાગે છે કે દરેક વ્યક્તિના જીવનમાં કદાચ આવો ભક્તિનો માં સાક્ષી બનવાનો અથવા ભાગરૂપ રહેવાનો કદાચ જીવનમાં એકાદ વાર આપણને લાવો પ્રાપ્ત થાય. અને લાવો શ્રી પબુભા બાપુ દ્વારા આપણે સૌને જ્યારે આ સુંદર આયોજનના માધ્યમથી માત્ર એમની શ્રદ્ધાને કારણે આપણે ઉપલબ્ધ થયો છે, ત્યારે હું આપણા સર્વે ભક્તિપ્રિય, ધર્મપ્રિય સર્વે નાગરિકોને અપીલ કરું છું કે આ આખું આયોજન 31 તારીખ સુધી છે. અત્યારે આ આયોજન 19 તારીખથી દેવી ભાગવત હોય અને 23 તારીખથી આ મહાયજ્ઞની પણ શરૂઆત થશે. તો હું આપ સૌને અપીલ કરું છું, વિનંતી કરું છું કે મેં પહેલાં કીધું એમ જીવનમાં એક વખત કદાચ આ પ્રકારના આયોજનો કોઈ વ્યક્તિ કરી શકતું હશે. અને ઈશ્વરે પબુભા બાપુને એ લાવો જ્યારે આપ્યો છે ત્યારે આપણે પણ આ મોટો ધર્મ લાભ લઈએ, મોટો અવસર છે આપણા સૌ માટે આમાં ભાગરૂપ રહેવાનો. અને આપણા આંગણે જ્યારે આયોજન હોય દ્વારકા ખાતે ત્યારે ચોક્કસ આપણે સર્વે આપણા પરિવારનું આયોજન છે એ રીતે આપણે સૌ ભાગરૂપ રહીએ અને આમાં આપણે સૌ લાવો લઈએ. કારણ કે આનાથી મોટું ધર્મ કાર્ય કદાચ વ્યક્તિગત રીતે આપણે સાક્ષાત્કાર કરીએ એવું જૂજ જ બનતું હોય છે. અને આપણા જીવનકાળમાં આવું આયોજન આપણા આંગણે થયું છે એ પણ આપણે સૌ ભાગ્યશાળી છીએ. ત્યારે હું શ્રી પબુભા બાપુને આ આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઈશ્વરના એમની પર વિશેષ ક્યાંક આશીર્વાદ છે, કૃપા છે. અને એમનું જીવન હંમેશા જે ભક્તિ સાથે જોડાયેલું છે, કદાચ એનો અહીંયા સરવાળો જોવો હોય તો એ આ ઉર્જાના માધ્યમથી એના સરવાળાની અનુભૂતિ આપણે કરી શકીએ તો જ આપણે આવું આયોજન એમના જીવનમાં એ કરી શકે અને એના સાક્ષી આપણે સૌ બની શકીએ. ત્યારે હું એમને પણ અભિનંદન આપું છું. પૂજ્ય નેપાળી બાબા
પૂજ્ય કંકેશ્વરી દેવી અને અનેક સંતો મહંતો જે પાછલા 2-3 દિવસ અહીંયા આવ્યા અને હજી 31 તારીખ સુધી અહીંયા આવવાના છે, એ તમામના દર્શન કરવા અને આશીર્વાદ લેવા એમના મુખેથી આ તમામ આયોજનમાં અને આ તપસ્યામાં ભાગરૂપ રહેવું એ પણ એક જીવનનો લાવો છે. ત્યારે હું બધા જ નાગરિકોને વિનંતી કરું છું, આપણી ધર્મપ્રેમી જે જનતા છે, આપણો પરિવાર છે, એમને હું અપીલ કરું છું કે ચોક્કસ તમે દ્વારકા પધારો અને આખા ધર્મ કાર્યમાં ભાગરૂપ રહ્યો એવી હું આપ સૌને અપીલ કરું છું. ત્યારે અહીં દ્વારકાના આ પાવન પટાંગણમાંથી આપ સૌને શિવ શિવ, જય દ્વારકાધીશ, જય માતાજી.